આજના વિડીયોમાં આજે વાત કરવાના છીએ કે જ્યારે તમે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી રહ્યા હોય ત્યારે જે દિવસો બતાવેલા છે એ દિવસમાં સવારથી લઈને સાંજ સુધી તમારે શું કરવું જોઈએ, પ્લસ તમારા એક સ્વસ્થ બાળક માટે તમારે પ્લાનિંગ કઈ તારીખે કરવું જોઈએ એની આપણે વાત કરવાના છીએ. એ કયા દિવસો હોઈ શકે જે દિવસે તમારી પ્રેગ્નન્સી રહેવાના મેક્સિમમ ચાન્સ રહેલા છે અને એ પણ તમારું બાળક હેલ્ધી આવશે એના પણ ચાન્સ વધારે રહેલા છે. પરંતુ તમારે ધ્યાન માત્ર એટલું રાખવાનું છે કે જે દિવસથી તમારું માસિક ચાલુ થાય તે દિવસથી જ સ્ત્રીઓએ જમવામાં ભાત, સાકર, ખીર, દૂધપાક વગેરે એડ કરી દેવાનું છે. જો તમને ડાયાબિટીસ હોય તો તમારે સાકર સ્કીપ કરવાની છે. હવે અમુક સ્ત્રીઓને 3 દિવસ, કોઈને 4 દિવસ, કોઈકને 5 કે 6 કે 7 એ દિવસોમાં માસિક એટલા દિવસ આવતું હોય છે. તો જે દિવસે તમારું માસિક ઓછું થાય એટલે કે આવવાનું બંધ થાય અથવા તો નોર્મલ તમને ખબર હોય કે મારું આટલા દિવસ માસિક આવે છે તો તે દિવસ ચોથો, 5મો, 6ઠ્ઠો કે 7મો એ દિવસે સવારે તમારે માથું ધોઈને એકદમ સ્વસ્થ થઈ જવાનું છે. હવે મેઇન ટોપિકની વાત કરીએ તો માસિકથી 10મા, 12મા, 14મા, 16મા અને 18મા દિવસે પર્ટિક્યુલર સવારે ઉઠીને સાંજ સુધી તમારે કેવું પ્લાનિંગ કરવું જોઈએ જેથી કરીને તમારી પ્રેગ્નન્સી રહેવાના મેક્સિમમ ચાન્સ બની શકે. તો ચાલો જાણીએ. આ જે મેં દિવસો બતાવ્યા એમાં પતિ અને પત્નીએ બંને સવારે વહેલા ઉઠીને તમારું જે પણ રોજિંદુ કામ હોય તે કરીને ઈશ્વરને ચોક્કસ પ્રાર્થના કરવાની છે. પ્લસ સવારે વહેલા ઉઠી નાહીને તમારે તમને જે પણ વસ્ત્રો ગમતા હોય, જે પણ કપડાં તમારા ફેવરિટ હોય, ફેવરિટ કલર હોય, ફેવરિટ ડિઝાઇન હોય એવા વસ્ત્રો એટલે કે કપડાં તમારે પહેરવાના છે. પ્લસ તમને કોઈ પર્ટિક્યુલર તમારી કોઈ જ્વેલરી હોય જે તમને ખૂબ જ પ્રિય હોય એવી જ્વેલરી તમારે એ દિવસોમાં પહેરવાની છે. અને આ જે દિવસ છે 10, 12, 14, 16 અને 18 એ દિવસોમાં તમારે સવારથી જ એવું કોશિશ કરવાની છે કે તમે હંમેશા હેપી રહો, પ્રસન્ન રહો, આનંદમાં રહો. તે દિવસ પૂરતું તમારે ગુસ્સો, ચિંતા, ટેન્શન, તમને કોઈ જો ડર સતાવી રહ્યો હોય, તમારી કોઈ નિરાશા હોય તો એ દિવસ પૂરતું તમારે પર્ટિક્યુલર રહેવાનું છે કે આમાંથી તમે બધું જ મેનેજ કરી શકો અને આ દિવસોમાં તમે મેક્સિમમ હેપી રહો. આ દિવસે તમારે પતિ અને પત્નીએ બંનેએ સવારમાં હળવો નાસ્તો કરવાનો છે. પ્લસ બપોરના ભોજનમાં તમારે દૂધ, ભાત, ખીર, અડદની દાળ, અડદની ખીચડી વગેરે તમારે એડ કરવાનું છે. અને બપોરે જ્યારે તમે બંને જમો ત્યારે તમારે ભરપેટ નથી જમવાનું. તમારું અડધું પેટ 80-20નો જે રેશિયો છે આપણો એ રાખવાનો છે. અને સાંજના ભોજનમાં પણ તમારે આવી જ રીતે મગની, અડદની દાળની ખીચડી છે, દૂધ છે, ખીર છે. જો તમને ડાયાબિટીસ ના હોય તો તમે કોઈ મીઠાઈ, સ્વીટ લઈ શકો, અડદિયા પાક લઈ શકો. આવું તમારે કરવાનું છે. જો તમને ડાયાબિટીસ હોય તો તમારે સ્વીટ વસ્તુઓ હોય એ સ્કીપ કરવાની છે, પણ બાકી બધું તમે પતિ પત્ની બંને લઈ શકો. સાંજે પણ તમે જ્યારે જમો ત્યારે તમારું પેટ પૂરેપૂરું ભરેલું ના હોવું જોઈએ. તમારું પેટ હંમેશા 20%, 20% જેટલું બાકી રહે એટલું ખાલી રાખવું જોઈએ. હવે સાંજના બંને જમી લો પછી થોડીક વાર માટે બંનેએ એક ઇવનિંગ વોક ઉપર જવું જોઈએ 10થી 15 મિનિટ, અથવા તો નજીકમાં તમારે જો કોઈ મંદિર હોય તો તમે મંદિરની પણ મુલાકાત લઈ શકો છો. સાંજે પછી ઇવનિંગ વોક ઉપરથી આવ્યા પછી પતિ પત્નીએ બંનેએ બરાબર સ્નાન એટલે કે બાથ લઈ લેવાનું છે. અને પછી તમને જે પણ વ્હાઇટ કલરના એટલે કે સફેદ કલરના એકદમ આછા, પાતળા અને ઓછા વસ્ત્રો પહેરવાના છે. પ્લસ તમે જ્યારે બંને નાહીને આવો ત્યારે તમને જે પણ સુગંધ ગમતો હોય, ચંદન છે, રોઝ છે અથવા તો લવેન્ડર છે, તમને જે પણ સુગંધિત સ્પ્રે ગમતો હોય એનું તમારે સ્પ્રે કરવાનો છે તમારા કપડા પર. અને તમારા રૂમમાં પણ તમે સ્પ્રે કરી શકો છો. અથવા તો તમારી જે બેડશીટ છે, કવર છે, તમને જો એલર્જી ના હોય તો તમે એમાં પણ થોડોક એવો સુગંધિત સ્પ્રે કરી શકો છો જેથી કરીને તમે એક પ્રકારનો માહોલ તૈયાર કરી શકો. પ્લસ તમારે ધ્યાન રાખવાનું છે એટલું કે આ દિવસોમાં તમારા રૂમના જે પડદા છે, બેડશીટ છે, કવર છે એ બધું જ સફેદ કલરનું હોય તો વધારે સારું. તમે નાહીને આવો પછી રાત્રે તમે જમેલા હોય છો એટલે તમે પર્ટિક્યુલર બ્રશ પણ કરી શકો છો. અને બ્રશ કર્યા પછી પતિ પત્ની બંનેએ તમને જો કોઈ પાન પસંદ હોય, તજ હોય, એલચી હોય, કોઈ પણ મુખવાસ હોય જે એકદમ સુગંધિત હોય અને તમને પ્રિય હોય અને તમને એલર્જી ના હોય
એવો મુખવાસ અથવા તો પાન પણ તમારે લેવું જોઈએ. આટલું કર્યા પછી તમારે તમારા રૂમમાં કોઈ પણ એકદમ ઓછો પ્રકાશ હોય એવો નાઇટ લેમ્પ અથવા તો એવી પર્ટિક્યુલર જે મીણબત્તીઓ મળે છે જે એકદમ સુગંધિત હોય છે અને જેની તમને એલર્જી ના હોય એવી મીણબત્તીઓ અથવા તો નાઇટ લેમ્પ પણ તમારે રાખવો જોઈએ કે જેનો એકદમ મિનિમમ પ્રકાશ આવતો હોય. આટલું કર્યા પછી પતિએ જમણો પગ મૂકીને તમારો જે બેડ હોય એના ઉપર ચડવું જોઈએ અને સ્ત્રીએ એટલે કે પત્નીએ ડાબો પગ પહેલાં પડે એવી રીતે તમારે તમારા બેડ ઉપર બેસવું જોઈએ. પ્લસ તમારે હંમેશા ધ્યાન રાખવાનું છે કે પત્નીએ પતિના ડાબી સાઈડ બેસવાનું છે. ડાબી બાજુની જે સાઈડ છે એ બાજુ સૂવાનું છે પર્ટિક્યુલર આ દિવસોમાં. આ રીતે તમે જ્યારે તમારા બેડ ઉપર પહોંચી જાઓ છો ત્યારે થોડીક વાર માટે તમને બંનેને જે વસ્તુઓ ગમતી હોય એના વિશે વાત કરવાની છે. તમે જો પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આવનારા બાળક વિશે તમે કોઈ વાત કરી શકો છો કે તમારું બાળક આવું હોઈ શકે, તમે એનું નામ આવી રીતે રાખી શકો, તમે એની સાથે આટલી વસ્તુઓ કરશો. એવા સારા જે તમને પ્રસંગો યાદ આવતા હોય એવી તમારે બંને થોડીક વાર માટે વાતો કરવાની છે. ત્યાર પછી આટલી વાતો કર્યા પછી પુરુષોએ 15થી 20 મિનિટ સુધી ડાબા પડખે ફરીને સૂઈ જવું અને સ્ત્રીઓએ 15થી 20 મિનિટ સુધી જમણા પડખે ફરીને સૂઈ જવું જોઈએ. અને તમે જે પણ તમારા ઈષ્ટદેવ હોય, જે પણ તમે જેમાં માનતા હોય એ ભગવાનને તમારે પ્રાર્થના કરવાની છે. અથવા તો તમને જો ગાયત્રી મંત્ર આવડતો હોય તો તમે ગાયત્રી મંત્ર પણ બોલી શકો છો અને પ્રાર્થના કરી શકો છો કે તમારું જે પણ આવનારું બાળક છે એ હંમેશા સ્વસ્થ હોય, હેલ્ધી હોય. અને આટલી પ્રાર્થના કર્યા પછી એકદમ ખુશી સાથે, એકદમ પ્રસન્નતા સાથે તમારે બંને સમાગમ કરવો જોઈએ. અને બને ત્યાં સુધી ચત્તા સૂઈને તમે જો સમાગમ કરશો તો પ્રેગ્નન્સી રહેવાના મેક્સિમમ ચાન્સ તમારા હોઈ શકે. સમાગમ કર્યા પછી પણ બને ત્યાં સુધી તમારે બંનેએ જેટલું આલિંગન કરીને એટલે કે હગ કરીને તમે જો સૂઈ રહેશો તો સૌથી વધારે તમને પ્રસન્નતા થશે. પ્લસ તમારા પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ સૌથી વધારે હોઈ શકે છે. અને જ્યારે તમારું આ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ ચાલતું હોય એ દિવસોમાં પર્ટિક્યુલર સમાગમ કર્યા પછી બહેનોએ 1 થી 2 કલાક સુધી હંમેશા ચત્તા સૂવું જોઈએ. અને 2 કલાક પછી સ્ત્રીઓએ જમણા પડખે ફરીને અને પુરુષોએ ફરીથી ડાબા પડખે ફરીને સૂઈ જવું જોઈએ. અને જ્યારે તમે આ બધી જ પ્રક્રિયા પૂરી કરી લો પછી પુરુષોએ જે આગળથી આપણે જોતા આવ્યા છીએ આટલા વર્ષોથી આપણે જે ખબર છે કે સમાગમ કર્યા પછી પુરુષોએ હંમેશા સ્વીટ એટલે કે દૂધ છે અથવા તો જલેબી છે અથવા તો સાકરવાળું કંઈ પણ ખીર છે એ જો તમને ડાયાબિટીસ ના હોય તો પુરુષોએ હંમેશા લેવું જોઈએ અને પછી એને ફ્રેશ થઈ જવું જોઈએ. અને આ દિવસોમાં જે તમારું પ્લાનિંગ ચાલી રહ્યું હોય પ્રેગ્નન્સીનું એ દિવસોમાં તમારા ઘરમાં અથવા તો તમારા બેડરૂમમાં તમને જે પણ વ્યક્તિ પસંદ હોય, જે પણ કોઈ પણ બાળકની તસવીર તમને જે ગમતી હોય એવી તસવીરો ફોટો તમે તમારા રૂમમાં લગાવી શકો છો. જેથી કરીને રોજ ઉઠીને અને રાત્રે સૂતી વખતે તમે એ ફોટો જોઈને આવનારા બાળકની કલ્પના કરી શકો. જેથી કરીને આવનારું બાળક તમે જેવું ઈચ્છો છો એવું થઈ શકે. આ બધી જ વિધિ મેં જે આ દિવસો બતાવ્યા એમાં તમારે કરવી જોઈએ. પણ પૂરી શ્રદ્ધા અને આસ્થા અને વિશ્વાસ સાથે તમે જો કરશો તો 100% તમે જેવું ઈચ્છો છો એવું બાળક તમે પ્રાપ્ત કરી શકો છો.